હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેવું? કૃષ્ણ કૃષ્ણ બીજું જય મહારાજ. જમા હાલો એવરીવન. તો આજે વાગી ગયા છે સવારના 11 અને આપણે ચાલુ કરીએ છીએ આપણો પહેલો વ્લોગ. અને સાથે મમ્મીએ બનાવી દીધું છે પેલું મોર્નિંગ વોટર જે અમે પીએ છીએ, અજમા જીરાને અજમો જીરો અને મેથીનું. અને મમ્મી બનાવી રહ્યા છે ચા. પપ્પા જોઈ રહ્યા છે દરરોજના ડેલી ન્યૂઝ. કહી દો. અને બહાર આજે સ્નો બહુ જ પડી રહ્યો છે. સિઝનનો પહેલો સ્નો છે એટલે હેવી સ્નો થઈ રહ્યો છે. બતાવું તમને. તો આપણે સ્નો સાફ કરવાનો છે પણ બહુ વધી ગયો છે. રસ્તો દેખાતો નથી, વોકવે અને ડ્રાઈવે સાફ કરવાનો છે. જો છેક અહીંયા સુધી આવી ગયો છે. તો ચાલો પાવડું લઈ લઈએ, સાફ કરી દઈએ અને પછી મળીએ. આપણે હવે વોકવે અને ડ્રાઈવે સાફ કરી દીધું છે. કોઈને આવવા જવામાં તકલીફ ના પડે એટલે સાફ કરી આપણા સાઈડનું. આપણે સ્નો સાફ કરી લીધો છે. આપણે પૂછીએ પપ્પાને કેવો રહ્યો એક્સપિરિયન્સ. કેવો રહ્યો? થાકી ગયો હું તો, પણ મારે શું છે, હાથના મોજા હતા નહીં. હાથના મોજા હોય અને આવું જેકેટ ને બધું પહેર્યું હોય, સ્નોના બૂટ પહેર્યા હોય તો ઉલેચવામાં વાંધો નહીં, છોકરીને અડવાઈ ના દે. પણ મારાથી જેટલો થતો એટલો તો મેં સાફ કરી જ નાખ્યો. કેવું લાગ્યું એક્સપિરિયન્સ કરીને? એક્સપિરિયન્સ બહુ ટેરિફિક, મજા આવે કામ કરવાની. પણ આપણે ત્યાં શું છે કે આવું કશું આપણે કરેલું નહીં, આવું કશું બરફ કે કોઈ કશું પડે નહીં એટલે આપણે કરી ના શકીએ. બાકી મજબૂત માણસ હોય તો આ કામ કરવાની મજા આવે. વેરી નાઇસ. તો અત્યારે આપણે ડિનરમાં બનાવીએ છીએ એકદમ સાદું ભોજન રાખ્યું છે, જે છે રીંગણનો ઓળો અને રોટલો અને સાથે થોડું ઘી ગોળ. જે સાથે સ્વીટ હોય તો ખાવાની મજા જ કંઈક અલગ છે. દેશી ખાવાનું એટલે આહા શુદ્ધ. રાઈટ મમ્મી? રાઈટ. તો અમે અત્યારે કરી રહ્યા છીએ ઓળો. તો રીંગણની છાલ કાઢી દીધી છે એટલે હવે ખાલી આને મેશ કરીને ડુંગળી ટામેટાની ગ્રેવી કરવાની છે અને પછી વઘારવાનું છે. આપણું તેલ થઈ ગયું છે તો હવે સૌથી પહેલાં આપણે એમાં નાખીશું થોડી રાઈ. હું આમાં એડ કરી રહી છું કશ્મીરી લાલ મરચું, જેનાથી કલર આવે. આપણે આમાં નાખીશું થોડું પાણી, જેનાથી બધું તેલ ઉપર આવી જાય. બહુ નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું, બધું તેલ ખાલી છૂટું પડે એના માટે.
તમે જોઈ શકો છો તેલ થોડું ઘણું ઉપર આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એને થોડું ચડવા દઈશું. તમે જોઈ શકો છો અત્યારે તેલ બધું ઉપર આવી ગયું છે આપણું. આમાં તમે ખટાશ તમારી રીતે એડ કરી શકો છો, તમને જેટલું ખાટું જોઈતું હોય. તો તૈયાર છે આપણું દેશી ભોજન, રીંગણનો ઓળો અને રોટલો. આજે આપણે આપીએ છીએ આપણા વિડીયોનો એન્ડ. કાલે મળીએ નવા બ્લોગ્સ સાથે. અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. રાધે કૃષ્ણ.